મારો સોના દડુલો આપો, મારે ઘેર જાવું છે, મારા માતા પિતા રાહ જોતા હશે બાવાજી. અરે મારો ભેરવાનો ટાઈમ થઈ ગયો અને આ બાળક તો જીદીલો લાગે છે. જા મારી પરણકુટીમાં દડુરો પડ્યો, જલ્દી લઈને ગયો જા. મારો ભેરવા આવશે તો તને મારી નાખશે, તો મને બાળ હત્યાના પાપ લાગશે. અરે બાવાજી, તમે મને સોના દડુલો તો આપ્યો બાવાજી, હા પરંતુ હે બાવાજી, આ ઝરમર ઝરમર મેહુલિયો વરસાદ વરસી રહ્યો છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે બાવાજી. હા. હું ઘેર જાઉં હા. અને જો રસ્તામાં મને કાંઈ થાય તો બાળ હત્યાનું પાપ તમને લાગે, માટે આજની રાત તમારી મઢુલીની અંદર મને રાતવાસો કરવા દ્યો બાવાજી. અરે આ બાળકનું કેવું પણ ખોટું નથી. જો વરસાદ વરસે છે, વીજળી થાય છે, અને જો કઈ અકસ્માત થાય તો એમાં એની વાત પણ ખોટી નથી, એમાં પણ પાપ મને લાગે. હાલ રાતની રાત રોકાઈ જા. મને તમારી મઠુલીની અંદર કોઈ મનુષ્યની ગંધ આવે છે ગુરુજી. નહીં બેટા નહીં, મનુષ્ય કોઈ છે જ નહીં. હું સૌ મને ખાઈ જા. નહીં ગુરુજી. મને પણ ભૂખના ભડકાર લાગે છે ગુરુજી. મારે તમારી કાંઈ પણ વાત સાંભળવી નથી ગુરુજી. મને ભૂખ લાગી છે. મનુષ્ય કોઈ છે જ નહીં. હું સૌ મને ખાઈ જા. મારામાં શક્તિ નથી. મને શક્તિ આપો. તમારી મઢુલી તપાસવાની રજા આપો. જો તને વિશ્વાસ ન હોય તો જા મારી પરણકુટી સંભાળી લે. ગુરુજી, હા હજી પણ મારા પગ પાછા પડે છે ગુરુજી. જા તને 6 કડાનું બળ આપું છું. 6 કડાનું બળ. Ah
ગુરુજી હા મને અંતિમ અને છેલ્લી કળાનું બળ આપો. જા અને તને અંતિમ 12 કળાનું બળ આપું 12 કળાનું બળ. તે વચન દીધું વચન બરાબર યાદ કરી લેજે અરે ભેરવા હા. અરે આજ તો તને જીવતો ન છોડું અરે ભેરવા. તું કોણ છે? મારું નામ રામદેવ છે ભેરવા. અરે તારા ગુરુ કોણ છે? મારા ગુરુ બાળીનાથ છે ભેરવા. અરે તો આપણે ભાઈ ભાઈ કહેવાય. અરે ગુરુ ભાઈ ભાઈને મારે નહીં. અરે ભેરવા તું મારો ગુરુ ભાઈ છે એટલે તને મારતો નથી, પરંતુ મારી રૈયતને મારી પ્રજાને હેરાન ન કરે એટલા માટે આજ ભૂમિની અંદર તને સાતમા પાતાળે ભંડારું છું ભેરવા. તો હું ભૂખ્યો મરી જાઉં. અરે ભેરવા જો તું ભૂખ્યો મરી જાતો હોય તો રામદેવ તને વચન આપે છે કે ભાદરવા દસમ અને અગિયારસના બે મેળા ભરાશે. એમાં દસમનો પ્રસાદ તને ચડે ભેરવા અને 11મો પ્રસાદ મને ચડે. જા ભેરવા, રામદેવનું હું વચન છે. જાઉં છું. પ્રણામ ગુરુદેવ. આદેશ ગુરુદેવ. પ્રણામ. અરે અરે આ મને ચેલો કેવી રીતે કીધા? હા ગુરુ ગુરુદેવ, કેવી રીતે કીધા? મેં તમને ગુરુ કેવી રીતે કીધા? કારણ જ્યારે તમારી ઝૂંપડીની અંદર, તમારી મઢોલીની અંદર તમે મને રાતવાસો કરવા દીધો હા અને માથે અમર ધાબડી ઉડાડી, હા ત્યારથી મેં તમને મારા ગુરુ ધારણ કર્યા છે ગુરુ વાળીનાથ. આજથી હું તમારો શિષ્ય ગુરુદેવ. હાલે તો આમાં પાણી ના ભરી આય તો. હા ગુરુદેવ, આપની ઈચ્છા છે, આપને તરસ લાગી છે હા. તો લાવ, આજ હું તમારા માટે પાણીલા ભરી આવું ગુરુદેવ. હે આજે પાણીલા હે ભરવાને રામદેવ ચાલિયા રે. હે ચાલિયા વાવની રે મોજાળ, ચાલિયા વાવની રે મોજાળ પાણીલા હે ભરવાને રામદેવ ચાલિયા રે. અરે રામ સામેની વારમાં પાણીના પાતાળ મૂકી દઉં. અરે આ શું? મારા ગુરુદેવે મારી પરીક્ષા કરવા માટે આ વાવના પાણી તો સાતમા પાતાળે ભંડારી દીધા. તો લાવ, આજ મારા ભાલાની અણીએ પાણીલાને હું બહાર કાઢું અને આજ મારા ગુરુ માટે લઈ જાઉં ને હું મારી પરીક્ષામાં પૂર્ણ થાઉં. હે મારા ભાલાની અણીએ હે આમાં પાણીલા રે કાઢું, કે આમાં ગંગા જળ નીર પ્રગટાવું રે. ભાલાની અણીએ આમાં પાણી લગાડું, પાણી લગાડું. લ્યો ગુરુદેવ, હું તમારા માટે પાણીલા ભરી આવ્યો ગુરુદેવ. અરે બાળક, તો ક્યાંનો રાજવી છો ને ક્યાંનો દીકરો હા ગુરુદેવ, છો? હું અને પોકરણગઢનો નામ રાજવી છે? છું અને હા. રામદેવ મારું નામ છે. હા હે માતા મારા મિનળ દે, પિતા મારા યજમલ રાય, પિતા મારા યજમલ રાય, પોકરણગઢનો રાજવી ને રામદેવ મારું નામ છે, રામદેવ મારું નામ છે, રામદેવ મારું નામ છે. અરે ગુરુદેવ, હું પોકરણગઢનો રાજવી છું. માતા મારા મિનળ દે છે, પિતા મારા અજમલ રાય છે અને મારું નામ રામદેવ છે ગુરુદેવ. અરે રામદેવ, હા ગુરુદેવ. મારો ભેરવો હતો ઈ તો વયો ગયો, હવે મારું કોણ અહીંયા? હા ગુરુદેવ, આ રણની માલિકોર ભેરવાએ એવો તે હાહાકાર મચાવ્યો તો ગુરુદેવ. અરે માણસ તો શું પશુ પક્ષી જેવી જાત નહોતી રહેવા દીધી ગુરુદેવ. હા આ રણની માલિકોર મેં ભેરવાનો આજ સહાર કર્યો છે ગુરુદેવ. હા પરંતુ ગુરુદેવ, આ રણની માલિકોર હું રણુજા નામનું એવું તે શહેર વસાવીશ ને કે જ્યાં દેશ વિદેશથી લોકો એની જાત્રાએ આવશે ગુરુદેવ. અને હા ગુરુદેવ, આઈના મહંત તમે જશો, આ રામદેવનું વચન છે ગુરુદેવ. આદેશ. અરે રામદેવ, અને હા શૈલેષભાઈ,
અમારું નેકનામ ગામનું રામદેવ ગૌ સેવા મંડળ અહીંયા વિરામ લે છે. તમે એકવાર સ્ટેજ ઉપર આવી જાઓ શૈલેષભાઈ, તમને શિલ્ડ આપી સન્માન કરવાના છે એક વખત. અમારા મંડળ જ્યાં પણ રમવા જાય અમે જે પણ ગરધણી હોય તેને શિલ્ડ આપી સન્માન કરી છીએ. અત્યારે અમારા મંડળના પ્રભુભાઈ શૈલેષભાઈને સન્માન કરે છે. એકવાર તાલીઓથી બતાવી લેજો. દસ મિનિટ બેસજો, આપણે હેલો બોલીને પછી છૂટા પડશું. એ હેલો મારો હેલો મારો હેલો મારો સજાવ. એ હેલો મારો સાંભળો ને રણું જાના રાય રાય એ રાય એ રાય હું તમારો તો પીર જાતરાયું થાય. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાઉં રણું જાના રાય 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 હેલો મારો હેલો. એ વાણીઓ ને વાણીઓ ને વાણીઓ ને વાણીઓ એ વાણીઓ ને વાણિયાની જાતરાએ જાય. માલ દેખીને તોડ વાહે વાહે જાય. મારો હેલો એ મારો હેલો રે સુની જાવ રણું જાનારા. એ હેલો મારો સાંભળો ને રણું જાનારાય હુકમ કરો તો પીર જાતરાયું થાય. મારો હેલો સાંભળો ઓ જી. એ ગાડી ગાડી જાડ્યું ને વસમી સવાર એ થાળી ગાડી જાડ્યું ને વસમી સવાર એ હતા વાણિયા ને બીજો ગયો સાદ. મારો હેલો સાંભળો ઓ જી. એ ઊંચા 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 ડુંગરા એ ઊંચા ઊંચા ડુંગરા ને વચ્ચેમાં છે છો મારી નાખવાડીઓ ને માગે લઈ ગયા ચોર. મારો હેલો મારો હેલો મારો હેલો રે સુની જાવ રણું જાનારાય. શ્રી રામ જય રામ જય જય રામ. હે શ્રી રામ જય જય રામ. 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 બોલે રામદેવજી મહારાજની જય. બોલે નેકનામ ગામનો શ્રી રામદેવ ગૌ સેવા મંડળ શૈલેષભાઈના ઘર આંગણે ગૌ માતાના પેટને કાજ ગૌ માતાને અસ્તિત્વને કાજ જે રમવા માટે આવ્યું હતું ને આ પરિવાર તરફથી સગા સંબંધીઓ મિત્ર સર્કલ તરફથી જે ગૌશાળામાં દાન પેટે રકમ આવેલી છે એ રકમ છે 87,720 રૂપિયા. બોલો રામદેવ પીર મહારાજ. મળશું મેળે ઠેડે મળશું मेरे ठेड़े મળશું आज नहीं तो काल. शाम गई सुबह हुआ एक नया दिन हुआ. दोस्तों राजी मत होना क्योंकि जिंदगी का एक दिन कम हुआ.